મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડા સફીન હસનને આવેદન પાઠવ્યું છે। સમાજના જણાવ્યા મુજબ અનેક કુપ્રથાઓ બંધ કરવા છતાં કેટલાક લોકો નશાની હાલતમાં ડીજે વગાડી બાળકોને ભણતરથી દૂર દોરી રહ્યા છે। આદિવાસી સમાજે જણાવ્યું કે જિલ્લા પોલીસ વડા આવ્યા ત્યારથી દારૂબંધીની કડક અમલવારી થઈ રહી છે અને આવા અધિકારીની જિલ્લા માટે જરૂર છે। કુલ 136 ગામોના અગ્રણીઓએ મળીને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિલ્લા પોલીસ વડા સફીન હસને સમાજને ખાતરી આપી છે કે આ મુદ્દે જરૂર કાર્યવાહી કરવામાં આવશે। જે ડીજેના માલિકો છે એ એમને ઘરે વગાડે છે એટલે ઉશ્કેરાવે અને મેસેજ ખોટો જાય કે ભાઈ ફલાણા ગામમાં વગાડ્યું। અમે ગ્રામ્ય સમિતિઓ બનાવી છે 136 ગામોની પણ, એટલે સમિતિઓ વાળાની ફરિયાદ આવે તાલુકા કક્ષાએ કે તાલુકા સમિતિને કે ભાઈ આવું છે, પણ ખરેખર અમે એની તપાસ કરવા જઈએ તો ડીજેના માલિકો જ વગાડતા હોય છે। યુવાધનને ઉશ્કેરણી કરતા હોય એવું લાગે છે, જેથી અમે સાહેબને વિનંતી કરી છે કે આના દ્વારા જે તે પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ડીજે માલિકો અને તેનો ડિસિપ્લિન કરતો વધારે અવાજ આવતો હોય તેઓની જાણ ખાતરી કરી અને યોગ્ય નિર્ણય લઈ અને કાયદાકીય કાર્યવાહી કરવા આપ સાહેબને